1 2 3 4 ગઈકાલે સ્ટેજ પર આટલા દમદાર અને અસરકારક પ્લોટ પર કેટલી મહેનતથી આપણે નાટક બનાવ્યું હતું, એની શું ભલે થઈ તે જોયું ને? હા યાર, હવે લોકો ઓડિટોરિયમમાં નાટક જોવા નથી આવતા, બસ પોતાના બિઝનેસની ડિસ્કશન કરવા, પોતાના છોકરાઓના વ્યવહાર નક્કી કરવાની વાતો કરવા માટે કેમ ન આવતા હોય? બસ એવી માનસિકતા અને એવો માહોલ બની ગયો છે. તો ઘરમાં ક્યાં સખણા બેસીને મૂવી કે સિરિયલ જોવે છે, ત્યાંય મોબાઈલ તો ચાલુ જ હોય છે. અરે કલાની તો કઈ વેલ્યુ જ નથી રહી. તો કલાકારોની પણ ક્યાં કઈ વેલ્યુ છે? મગજ ફરી ગયો યાર. આપણે છે ને આ ડબિંગ કરીએ ને એની પહેલા ચા પીવી પડશે. ચાલો યાર બધાય. ચાલો ચાલો. હવે તો મગજ શાંત થયું ને? કેમ છો દોસ્તો? હું તમને જ મળવા આવ્યો છું. નમસ્તે દાદા, પણ તમને ઓળખ્યા નહીં, બોલો ને, કઈ કામ હતું અમારું? ગઈકાલે તમારા નાટકને મેં જોયું. આવો ને દાદા, બેસો બેસો બેસો. જી હું ત્યાં જ ઓડિટોરિયમમાં હતો. હા. I found people taking lightly of your all extraordinary efforts. Damn busy in their talks. લોકોને મન આજ કલા અને અદાકારોની કિંમત અને માન સાવ ઉતરી ગયા છે. સામે જે કંઈ ચાલતું હોય, who cares? સૌનામાં મસ્ત છે, વ્યસ્ત છે. શોની ટિકિટ કે મંથલી ચેનલનું સબસ્ક્રિપ્શન, કલાકારોની કલા, અભિવ્યક્તિ, સ્ક્રિપ્ટનો પ્લોટ અને મંચનના વિચારો, આ બધું જ જાણે કેમ ખરીદી લીધું હોય પોતાના ફાજલ સમયને ગતિશીલ કરવા, એવું લાગે છે. અને ખરેખર આજની પરિસ્થિતિ એવી જ છે. આજના માણસો વચ્ચે આજની વાત એની સામે રાખતા પહેલા, એને કનેક્ટ કરતા પહેલા તમારે ફરી એક વખત સફદર હાશમી બનવું પડશે. અને તો જ તમે તમારી કલા અને તમારી કલાકારની આત્માને સંતોષનો ઓડકાર આપી શકશો. યુ નો, સફદર હાશમી, આ એ વળી કોણ છે? શેરી નાટકનો પ્રણેતા. અનેકોનેક વિષયો પર શેરીએ ગલીએ જઈ પોતાના જનમત ગ્રુપના નેજા હેઠળ પોતાની વાત એને લોકો સુધી પહોંચાડી અને શેરી નાટકો કરતો રહે. યુ કેન ચેક ઇન ગૂગલ. જન્મ આ નામથી અલીગઢથી આવી એણે દિલ્હીમાં શેરી નાટકોને જન્મ આપ્યો. 1954 થી 1989ની એની જીવન યાત્રામાં એણે હજારો શેરી નાટકો ભજવ્યા. ત્યારના સમયના ન્યૂઝપેપરના જમાનાથી આજના ન્યૂઝ ચેનલના જમાના સુધી તમે જે કહો છો ને એ વાત લોકો હસી કાઢે છે. ધેટ ઇઝ હાઉ ધ વર્લ્ડ ઇઝ. ઇન ધેટ કેસ તમારી વાત લોકો સામે મૂકવા તમારે લોકોને ઢંઢોળવા પડશે. ગલીએ શેરીએ જઈ અને સફદર હાશમીના કોન્સેપ્ટને ફરીથી જીવતો કરવો પડશે. તો જ આંખે પાટા બાંધેલી અને કાને બહેરી આ દુનિયા જખ મારીને તમારી વાત સાંભળશે, સમજશે અને બિરદાવશે. એ સમયે સફદરે અને એના જન્મ ગ્રુપે આમ જ કરે. કોઈ રાજકીય ખળભળાટના ડરથી એનો અવાજ દબાવી દેવા હલ્લા બોલ નાટકના ચાલુ મંચને સફદર હાશમી પર જીવલેણ હુમલો થયો અને સફદર હાશમી આપણી વચ્ચેથી જતા રહ્યા. એમના ધર્મપત્ની મોલોયશ્રીએ સફદરના મૃત્યુના 3જા દિવસે એ જ અધૂરું નાટકનું મંચન ફરીથી એ જ મહોલ્લામાં આવી અને એને પુનર્જીવિત કરી અને સાચા અર્થમાં
સફદરને શ્રદ્ધાંજલિ આપી. તો આ હતા સફદર હાશમી. He was not only activist but also journalist in political science, professor, scriptwriter, lyricist and above all an actor. દાદાની વાત સમજો. આવા સફદર હાશમી ક્યારેય મરતા નથી. ભલે ને ચોક અને શેરીઓ દિલ્હીમાં બનેલા હોય, એની રૂહ, એનો આત્મા તો શેરીએ શેરીએ તમારા જેવા કલાકારોના આત્માને ઢંઢોળવા શેરીએ શેરીએ ફરતો રહેશે, જ્યાં સુધી સાચા અર્થમાં લોક જાગૃતિ માટે શેરી નાટકની લોકોમાં સમજણ ના આવે. દોસ્તો, ડરો નહીં, બિલકુલ નહીં. હવે તો સમય પણ બદલાઈ ગયો છે. તમારી વાત, તમારા વિચાર લોકો સુધી પહોંચાડવા શેરીએ શેરીએ ફરી સફદર હાશમી બની લોકોમાં જાગૃતિ લાવો. વાહ દાદા, તમે તો અમને મૂડમાં લાવી દીધા હો. જોરદાર. હવે તો અમે નક્કી કરી લીધું છે કે અમે અમારા નાટક માટે ફરી પાછા તૈયાર થઈ ગયા છીએ. ધેટ્સ હાઉ અવર આર્ટ કેન સર્વાઈવ. ફુલ્લી અગ્રી. યસ. પણ દાદા, તમારી ઓળખાણ? દાદા ક્યાં? હા? અરે યાર, દાદા ક્યાં ગયા? नूर हक शमाए इलाही को बुझा सकता है कौन, जिसका हामी हो खुदा उसे मिटा सकता है कौन.